after two પછી અમારા મોકલી દેજો. એ નહીં તો કામમાં જશે. હાથમાં જ પકડો છો. Hello. Ours is married by and they had this thingy, Dubara also. So I think it was the third show. Now in our case, I prepared the script in about say 15-20 days. And there are some of the cast is only 5 ladies and 3 men. And out of those 5, I think 4 are first timers. But they have put their heart. Is this okay? And we have tried our best to make it a comedy. Okay. And by chance, if you don't feel to laugh, it's difficult to laugh, XYZ, whatever it is. And you can make it when you go to a laughing club, you know, after a half a minute, one group laughs from this side, other group laughs from this side, you know. So you can do it. Yeah, whatever. Hey, Bharti. Oh, Bharti. ક્યાં છો? ચારે નીકળી ગયો જલ્દી કર. છોકરાઓની. અરે મને બહુ થાય છે. તમને તો કાયમ મારે કરવાનું કઈ તો કહું, તમારે વહેલાસર તૈયાર થવું નહીં અને છેલ્લે રાડા રાખવું. પણ એની વે એનો ના કે હું તો તૈયાર, તમારી બેગ પણ મેં ભરી દીધી, અરે ગાડીમાં પણ મૂકી દીધી. મિસ્ટર રાહુલ મોદી. રાહુલ મોદી? Yes. Oh, રાહુલ મોદી. તમે સાવ સાચું જ સાંભળ્યું. રાહિલ એકચ્યુઅલી તો તમારું નામ રાહિલ જ, પણ 30 વર્ષ પહેલા રાહુલ ગાંધીના ફેન અને પોતાનું નામ પણ બદલીને રાહુલ કર્યું. હવે આજે 30 વર્ષ પછી કોઈ રાહુલ કહે તો મોઢું એટલું બધું તો બગડે જાણે કોઈ સૃષ્ટિમાં ભાંડી સુધી કહું. ઇન્ટરનેટ નથી. એટલે હવે તો પછી રાહુલ ગાંધી કહું, રાહિલ. પણ મને લાગે છે કે હું તમને રાહિલ મોદી કહું એ વધારે પડતું સારું. અને રામના જમાના જેમ રામાયણમાં ભગવાન રામના નામથી પથરા થતા હતા, તેમ આજના જમાનામાં મોદીના નામથી રાહુલ ગાંધી પણ કરે. તો હવે તમારી ખુશી વાત. બાકી તમને અને જો બેંકમાં કોઈ પૈસા બરાબર મૂકી દીધા સમજી ગઈ એટલે કોઈ પણ જાતનું એ તો તમારે મૂકી જવા પડે ને. હર ટૂર એ તમારા માટે એક જાણે કે કવર છે. એની અંદરથી ત્યારે યાદ નથી રહેતું કે અહીંયા અમારે શું કરવું, અમને શું જોયું, કોઈ વાત પણ નથી. તો મહેરબાની કરી બેંકમાં પૈસા મૂકજો, જેથી બિલો ભરું, નહીંતર અમે પણ તમને ક્યાંક બીજે જ ભરું. આ પણ એક બીજું છે, પૈસા જોઈને એમ નહીં કે તમે નેમ બ્રાન્ડ કપડા લેવા જાઓ. આજે ગુજરાતના શોમાં પહોંચ્યા અને આજે ભાઈ વરસાદીમાં ગયા અને કાલે ભાઈ કેલિબ્રિટ લાઇનમાં ગયા. આમ તો જે જેન્ટ્સ છે ને એમને તો એક જ બ્રાન્ડ હોય કે તમે ગમે ત્યાં જાઓ, અને એ વોલમાર્ટ બ્રાન્ડ. 500 રૂપિયાનું શર્ટ હોય આપણું અને 500 રૂપિયાનું મારું પેન્ટ. બાકી એની વેરા હોય. તમારે તો આ ફરી વાર હું તમને કહું, આ તમારી છેલ્લી ટ્રીપ છે. હવે તમે કોઈ ફોરેન ટ્રીપમાં હું થાકી. અમારી ફ્રેન્ડો પણ મને એમ કહે છે કે તું તો જો સબ ઘરમાં જ જમે જો કેવા જમતા. હા, એ તો જલસા જ્યારે અમે મહેનત કરી ત્યારે તમે જલસા કરો. બાકી ઠીક છે, તમે અમારા બેટર આપ છો એટલે અમને વાંધો નથી. અહીંયા મજૂરી કરીએ કે બહાર જઈને કરીએ, આ ખુશી તો તમારી જ છે ને. અને જો 4 લોકોની સામે કહેશે તો મને આ અમર મળ્યો છે, 7 જન્મ મળે. અને જ્યારે જેન્ટ્સ હોય ને એ આ જન્મથી આગળનો કોન્ટ્રાક્ટ ના આપે તમને. હા હા, નામ જ આટલું પાછું. એટલે વાતો બહુ પડતી. પણ મિસ્ટર ગાંધી, મિસ્ટર મોદી, તમારી બેગ તૈયાર છે, જાઓ ફ્લાઇટ ચૂકી જશો. મારે પણ મારી કીટી પાડવી, મારી બહેનો હમણાં હું તો આમ તૈયાર પણ બહુ તો
તમે જાઓ. હવે જઈએ છીએ પણ એક કામ કરજો. હા તમે બધા આવી ગયા. આ જો, This is on, right? ધણી ગમે તે જાય બહેરા ખુશ 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 વાત નહીં પૂછો. અને બીજું અહીંયા તમે કેટલી પાર્ટી કરવા માટે આવેલા છો સમજી ગયા. એ ફોન છે એને સાયલેન્સ પર નહીં રાખતો. હા આ હનીમૂન નથી તમારા લોકોનું. ઓકે ફાઇન. અને એટલે લાસ્ટ ટાઈમ જે તકલીફ થઈ આજનો અમારો એજન્ડા શું છે એ ખબર છે ને? આ આહા! શું? આજનો અમારો વિડીયો રાખવાનો. ધણીને તાકમાં રાખો. બાપ રે બાપ. ચાલો આવું ઓકે આવી જશે. Bye now. Have fun. Have a safe trip. અલી જયશ્રી, આ પાછળથી જોતા તને શરમ નથી આવતી? આપણામાં કોઈ ઓપનલી હક કરે ખરો? તમે જ કયો. આમે છેવટે આપણે તો ગુજરાતીઓ તો કહેવાય જ ને. શરમ તો આપણા સંસ્કારમાં છે પહેલેથી જ, ખરું ને? એક કામ કરને હવે આપણે શાંતિ તું શાંતિ કોઈ રાખ. નથી ઘરમાં. અમે લોકો બી છે ને થોડું તૈયાર કરીએ ને બધું અને કરીએ. let's be down. Right on first again. I'm fine. હું પણ આજે એટલી શાંતિ લાગે છે ને મને તું એક જણ આવ્યું નથી. Let's be tired. Tired. હશ. હવે આવું આહા આહા આહા. ડિસ્કો દીવાને. Disco દીવાને. આહા 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 આહા. Disco દીવાને. આહા. આપણે પત્તાને થોડુંક તો રમવા ગયા ને એટલે થોડું સારું આપ્યું ને બધું આપ્યું નથી આપ્યું કરતું અને disco હું તો ભાવતું પણ નથી આવું ડ્રેસ તો સાચું કહું તને હું આ ડ્રેસ કહેવાય આવું એ તો બધી ઓવર લાવે છે હો ઘરમાં પણ વસ્તુ આમ મોટી મોટી વાતો બહુ કરે પાછી જોઈએ તો તને ખબર છે ને હવે બેસવા દે હવે આયા છે અને ઘર પાર્ટી છે તો પછી હજી ના થોડું કહેવાય આપણાથી અને કંઈ એવું જ છે એનું બી કામનું બી એવું છે આજે હો અને એને હા શાંતિથી હમણાં આવશે ને થોડી એનો વર ગયો ને તો બહુ શાંતિ રાહુલ ગયો ને એકદમ શાંતિ લાગે છે થોડી ત્યારે મજા કરીશું આપણે બધા એના લીધે તો આમ હમશ લાગે છે તાર પોતાને કઈ વાત પડદો પડ્યો. લે કડકો નીકળ્યો. I am ઓ આઈ સરસ પાણી થઈ જશે હવે મજા આવશે આપણને હા ચાલો શું કરતા હતા તમે? હવે તો ડાન્સ કર્યું તારું ખાવાનું ડ્રિંક્સ તો અલી સારું લાય થોડું ઘરમાં હમણાં બનાવે છે બાકી ગયા છે ને. એ બનાવે છે. ઓકે. એ હા સાચું કહું હું તને આજે આમ તો હું આવવાની જ નથી ગિરીશને છે ને 2 વીકથી ખૂબ હાઈ બીપી રહે છે એ મને કહે તારે પાર્ટીમાં જવું હોય ને તો તું જા મારી જરાય ચિંતા ના કરતી મેં એને કીધું ટિકિટ બીજી શાંતિથી સૂઈ જજે અને હું કહું એને ડબલ ડોઝ આપીને આવી છું એટલે એ શાંતિથી સૂઈ જશે અને મને કે મારી ચિંતા ના કરતી આ પુરુષો આપણને બહાર જવા હોય તો કઈ ને કઈ ફેસરા કરે. રીતે શું હોય ને તો એમને કશો જ વાંધો ના આવે. સાવ ફેકું, સાવ જૂઠા. સાચું બોલવામાં તો એમને પાપ લાગે. મને તો લાગે છે કે પાણામાં પણ સાચું નહીં રડ્યા હોય. સાચી વાત. સાચી વાત. સાચી વાત છે સાચી જ વાત છે. આ મારા ભગત રામ પણ જુઓ ને આખો દિવસ બીપી માપે મેં એને કહ્યું ભાઈ આ બીપી માપો એના કરતા થોડા પૈસા ગણો પૈસા તો મને કે એ નહીં તો રામાયણ છે આ આખી માથે આટલી ઉધારી પડી છે લેડીઝ તો બી માથે ઉભા છે અને વળી તને ખબર છે
મારા માથે તો આ 50 લાખની સુપારી છે. મેં તો એ તો સાવ ગમતો. હું એને માનું નહીં. ખોટું ને ખોટું જ જીવન આપી લ્યો. એટલે મેં તો એને કહ્યું, તારી આ 50 લાખની સુપારી 1 કરોડની થાય ને એટલે મને કહેજે ને, હું તો એને એન્કેશ કરાવી અને એ વાત કરવાને નીકળી પડી. અરે સ્ટુપિડ, તને સોપારી એ શું ખબર છે? મને શું ખબર, આજ દિવસ સુધી તો મેં લોટો અને નાળિયેર માથે જોયા છે, પણ આ સુપારી અવળી નાની સુપારી અને એમાંય વળી 50 લાખ. ઓહ, મને તો નથી લાગતું કે આમાં આ કઈ સાચું હોય જ છે એની અંદરથી. તમને શું લાગે છે? એ શું છે આગળ ખબર આ શું છે? તારું પણ સાચું જ છે ને એવું તો બધું તો એમ. વાત છે. અને હું નો આજે છે ને આપણા ઘરમાં આપણે પેલી લીલા કેમ ના દેખાય? લીલા અરે લીલા કેવી દેખાય છે ટાઈમ? આનો અડધો જ કલાક પાર્ટી પતશે ને પછી આવશે એવી આ તો આમ બી કઈ રે બની છે. અરે લીલા તો સાવ નકરાડી છે. 12 વાગ્યા સુધી તો એ સૂતી હોય અને અડધી પાર્ટી પતે ને પછી જ આવે. અને આમે એ તો ડિવોર્સ પછી નવા ને નવા મુરતિયાઓ શોધતી જ હોય. એટલે ડિવોર્સ પછી મોટું એલ્યુમિનિયમ મળે ને. હા એ જ એલિમની. એ એલિમની એટલે ખન્ની મની અને નવમની લોહની. એ લીલા મને કહેતી હતી મારી પાસે છે ને તારે બહુ જલસા, મારે બહુ જલસા છે, તારે જો જલસા કરવા હોય ને મને કહેજે, હું તને રેસીપી આપીશ અને ટીપ પણ આપીશ. એટલે તારે છે ને શાંતિ રોડપતિમાંથી કરોડપતિ કેમ જોઈ છે કે તમારે એની તું એને કહેજે. જો બાપા, હું તો ત્યાં જ હું ત્યાં બહુ તારી શું મારે નથી રોડપતિ થવું કે નથી કરોડપતિ થવું એની અંદર. યા. એ લીલા ભલે જલસા કરે અને એ આગળ વધ્યા કરે, બાકી આ તું એના નખરા જોજે ને. નવું શોધવું, નવું કરવું, આ મારો ધંધો નહીં જરાય. હમણાં એ લીલા આવે ને એટલે તું એની મોટી મોટી વાતો તો જોજે જરા. એ બધી ડંફાસો મારશે બધી. આઈ નો, મને તો તને ખબર તો છે ને કેવી હતી. ક્યાં સંતાઈ ગઈ? નામ લીલાનું અને એ મને ફાવે નહીં. આઈ નો. ચલ તું આઈ જા. મારી કોઈ ચાહે મુझसे मिलना अकेला. શું અંતર છાડી છે? માય ગોડ લીલા, અંતર છાડી છે કે આખું બજાર ખરીદી લાવી છે? અરે ના ના, આ આપણી બાજુમાં છે ને હમણાં નવું હેર અને બ્યુટી સલૂન થયું છે ને, હું ત્યાંથી જ આવું છું. આ મારી બ્યુટીની કેર કરવા હું ગઈ હતી અને જોયું મેં આ કેવા સરસ નેલ, મારી હેરસ્ટાઈલ અને બ્યુટી કરાવીને આવી છું. અરે કઈ 8-10 હજાર તો આપ્યા જ હશે ખરું ને? કે લઈલા લૂંટાઈને તો નથી આવી ને? તમને વખત લાગે છે હું લૂંટાઈને આવું? એવું લાગે છે ખરું? જરાય નહીં. અરે ત્યાં છે ને બ્યુટી પાર્લરમાં એક નાઇસ જેન્ટલમેન હતો. ઓ માય ગુડનેસ, શું હેન્ડસમ અને સ્માર્ટ. અને એ તો મારા પર મોહી જ ગયો. એણે મારું આખું બિલ પેડ કરી દીધું. બોલો. નવો પકડો પકડાયો લાગે છે અને નવો જ પકડો પકડ્યો છે કોઈએ. તો એમાં ખોટું શું છે? તમને લોકોને ખબર છે રાઈટ કે મારો એક્સ હસબન્ડ એકદમ આળસુનો વીર. એક કામ કરું એને ગમે જ નહીં ને. અને જો ભૂલે ચૂકે મેં એક કામ આપ્યું હોય ને અને એ પણ ઢીલી મારવાનું,
તો આખા ગામમાં છે ને પેલા હેન્ડીમેન ને શોધવા નીકળી પડે. બોલો. અરે મારો હસબન્ડ પણ એવો જ છે 800 નો પીસ. સાચે? બધા હસબન્ડ એવા જ. અને બધામાં બધા કામમાં ઓ માય ગુડનેસ. આ છે ને બધા પુરુષો સરખા જ. ત્યાં જાઓ ત્યાં સરખું જ છે અમારું. હા ચલો આપણે બેસીએ થોડી વાર. અમે કાઢ કરતા તું મોડી આવી. સોરી. ચાલુ રાખ. તમને ખબર નહીં કે મને સોરી beauty માટે મારા સનનો ફોન છે. સોરી. ફોન જ લેતી હોય આખો એ દાડો. એના પપ્પા જેવો જ છે. એને બધી જ વાતની પંચાત. મમ્મી તું ક્યાં ગઈ છે, ક્યારે આવીશ, શું રસોઈમાં ખાવાનું બનાવ્યું છે, બધું જ એને જાણવા જોઈએ. હશ. હવે જો એ ભાઈ તું અત્યારે આ તારો ફોન પાડતી. આપણે ક્યારના ભેગા થયા છીએ અને કઈ રમ્યા પણ નથી. I will let him to be responsible today. Yeah, I will let him to do responsible today. Yeah. આમ ચાલવું આવ્યું અભેરું આવ્યું. Come on, let's go dance. આ જસ્સી આપણે આટલી આપણી 15 ફ્રેન્ડો હતી એમાંથી કેમ આજે ખાલી આપણે 5 જણા જ દેખાયા છે? આ નક્કી બીજી બધી તો છે ને ઘર ગામમાં જ થયેલી હશે. પણ કઈ વાંધો નહીં. ચાલો તમને લાગે છે કે આ ઓડિયન્સ માંથી હું પૂછું કોઈને? ઉછીને કોઈક તો આવશે. textile માટે. હા જો આ લેડી ઓડિયન્સ માંથી કોઈ લેડીઝ ને અમારી કિટી પાર્ટીમાં આવીને રમવું હોય ને તો પ્લીઝ ઉપર આવીને તમારા નામ નોંધાઈ જજો. ઓકે? અને આમાંથી કોઈ તો સંતુ રંગીલી હશે. અરે આઈ થિંક મારા ખ્યાલથી તો આ બધી રંગીલીઓ છે. બોલો સાચી વાત ને? હા અને બીજું એ કહેવાનું હતું કે આ પાર્ટી છે ને અમે ખાલી લેડીઝો માટે રાખી છે. સોરી હા, નો મેન્સ આર અલાઉડ. બસ. અને પછી શું છે અમારી કિટી પાર્ટીમાં અમે જે લેડીઝો છે ને બધી અમારી કિટી પાર્ટીનું નામ જ અમે એવું ક્યુટ અને સિમ્પલ આપ્યું છે કે આ જો પોલીસો કોકવાર ખબર કાઢવા આવે ને જોવા તપાસ કરવા તો એ લોકો બી અમારી મોઢામાં ફસાઈને અમારી સાથે પાના રમવા બેસી જ જાય. બોલો. અને પછી આપણે પણ જજને કઈ પણ શકીએ ને કે આ તમારી પોલીસ કરે એ લીલા અને અમે કરીએ એ બાકી અમે તો ગુજરાતીઓ કદી કઈ જૂઠું બોલીએ જ નહીં અને જેલમાં પણ જૂઠું નથી બોલતા. અને ક્યારેય આપણે કાયદો પણ નથી તોડતા. તને ખબર છે ને? હા એ કાયદો તો ક્યારેય ના તોડીએ. એ જ નહીં એની અંદર. તો ના. ચાલો ને થોડું રમી લઈએ, થોડું રમી થોડું હા. એની અંદર આપણે થોડું બધું ડ્રિંક ને એવું લઈએ અને રમીએ. હું તો છે ને સ્ટાઇલિશ દેખાઉં છું પણ હું ખાલી સોફ્ટ ડ્રિંક જ ખાઉં છું. યા બધાને ખબર જ છે. આપણે ખાલી સોફ્ટ ડ્રિંક જ લેવાનું, બીજું ગેરકાનૂની કામ કરવાનું જ નહીં ને. પણ આપણે બી જો એવું બધું હોય કોઈ વાર કોઈ day. આ મારા ભગત રામને જુઓ. ઓહ યાર કર્યા ત્યાં જ રીંગ વાગી. હેલો હા હા શું છે? શું થયું પણ એ તો બોલો. શું ઘરમાં રહેવાનું છે? બોલી તો શું કે 75 લાખ માણસો. વાહ બાપુ વાહ. પોલીસને તો શું, એને તો બોલવું છે બસ. જા તું એને કહી દે કે એ તને જ લઈ જાય અને માર્કેટમાં વેચી અને 75 લાખ કમાઈ લે. અહીંયા કોઈ 75 લાખ પાછું એને સમજાવજે. તું એને સમજાવજે કે માર્કેટમાં હર્ષદ મહેતા પછી આ માર્કેટને નચાવનાર મારા સિવાય બીજો કોઈ નથી. હું તો તને રોજના કરોડો પાડે. તો જા એને જઈને તું કહી દે. અને હા પાછું જો એને એમ ના કહેતો કે મારી બૈરી કીટી પાર્ટી રમે. નહીંતર તો હાલે આવી બધું છે.
યાર મારે શું કરવું એ જ નથી ખબર પડતી. તો એટલી પેનિકી થઈ ગઈ છું. અરે ભરી તું છે ને બહુ પેનિક થઈ જાય છે, આમ વાતમાં ગભરાઈ જાય છે. આવું નહીં કરવાનું, થોડું છે ને સ્ટ્રોંગ થા, ઓકે? અને મને બીજું કઈ ને, આપણે કોઈ ઈલાજ ના હોય તો આપણો ઓડિયન્સનો લેવાય ઓપિનિયન. હવે આમાંથી મારે ઓડિયન્સને પૂછવું પડશે કે આમાંથી કોઈ તો ક્યારે કોઈ જગ્યાએ પોલીસ આગળ પકડાયું જ હશે? સાચી વાત છે. અરે આજે તો હા પાડી દો. અમને ગુજરાતમાં થયો નથી. કોઈકને ને કોઈકને આ અનુભવ તો થયો જ હશે. અને કોઈક તો આ પબ્લિકમાં વનરાજ શાહ જેવો રંગીલો માણસ તો હશે જે ડબલ દુનિયા વસાવીને, ડબલ એન્જિનની દુનિયા વસાવીને બેઠો છે. ઘરમાં જ વાઈફ અને ઘરમાં જ ઘર. એને તો કેટલાય કર્યો છે. તો એવું આપણે પણ ક્યારેક કંઈક કર્યું જ છે. અરે કઈ નહીં તો તમે મને તમારી ભૂલ સમજીને એટલું તો કહો શું કરું, અને હું મારા ભગત રામને આમાં તમને છોડાવું. પ્લીઝ કોઈ તો મને કહો અહીં આગળ કોઈ છે ભગત રામ જે સમજાવે એવો? અરે ભરી આજકાલ છે ને હવે જમાનો બદલાઈ ગયો છે. હવે પહેલા જેવું નથી રહ્યું. હવે આજકાલ તો છે ને આ પુરુષો પારકા તો શું પણ પોતાનાને મદદ કરવા તૈયાર નહીં થાય. બોલો સાચું છે ને? આમાંથી થોડુંક તો સાચું હશે કઈ. એ તો હવે છે જ. પણ કરવાનું શું? હા મારે પણ અત્યારે રસ્તો તો કંઈક કાઢવો જ પડશે. હું કે હું શું કરી શકું? બાકી મારો કોઈ એ નથી. અને આ મારો ભગત તો બિચારો સીધો સાદો માણસ છે. હા ખાલી સ્ટોક માર્કેટને જરૂર ન ચાલી જાય. કોઈ છે ઘરમાં? હેલો હેલો, કોઈ છે ઘરમાં? કોઈ કાયું લાગે છે. જો જોઈને જોઈને કોણ છે? આપ કોણ અહીંયા? હું એક્ઝિક્યુટિવ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ એસઆઈ ટુ અમદાવાદ. અને અહીંયા શું કરી રહ્યા? મને અસાઇનમેન્ટ મળ્યું છે કે અહીંયા આજુબાજુમાં બહુ જ ગેરકાનૂની કામ ચાલે છે. એની ઇન્કવાયરી માટે મને સ્પેશિયલ અસાઇન કર્યો છે અહીંયા. પણ અમારા ઘરમાં શું? કારણ કે મને તમારા મિસ્ટર મળ્યા હતા. એમને તમારી બધી વાત કરી છે એકદમ ડિટેલથી. તો હું ખરાબ 2 મહિનાથી આની ઇન્કવાયરી કરતો હતો અને ખબર પડી છે કે એને જે કહ્યું છે એ બધું આજુબાજુમાં ચાલી રહ્યું છે અને તમારા ઘરમાં તો ખાસ ચાલી રહ્યું છે. અમે લોકો મારા હસબન્ડ આઈ ડોન્ટ નો કે તમને શું શું કહી રાખે. હંમેશા પુરુષ છે ને બારે પુરુષ પાસે રડતો જ હોય. એ તો લેડીઝની જેમ માણસને એ ટેવ હોય, બીજા કોની સાથે કમ્પ્લેન કરે? પણ અહીંયા તો અમે રમીએ છીએ એ શુદ્ધ ક્રિકેટ પાર્ટી અમારી રમીએ છીએ. હા થોડા ઘણા 3 પતિના અને પૈસા એની વાત તો પછી કરીએ છીએ. હા પણ અરે ભરી તો મારો કોલેજ ટાઈમનો એક્સ બોયફ્રેન્ડ છે રાજ. અરે તું શું કરે છે અહીંયા? અરે રાજ હું તને એ પૂછવા માંગુ છું કે તું અહીંયા શું કરે છે? અહીંયા શેના માટે આવવું મેં પડ્યું? હમણાં જ મિસ પરીને કીધું મારું એસાઇનમેન્ટ અહીં થયેલું છે સ્પેશિયલ ઇન્કવાયરી માટે. મને ખબર નથી કે તું પણ અહીં આવેલી છે. ઓ હવે તો તું સાફ થઈ ગયો કે તારો કામ કઈ થસ્સો થઈ ગયો છે. બાકી પણ સાંભળ, હવે એ તું નહીં કહેવાનું. હવે હું રાજ વાઘેલા સાહેબ છું તો તારે મને તમે કહીને બોલાવવાનું. અરે રાજ હું તને તું કહું કે તમે કહું મને કાંઈ જ ફરક નથી પડવાનો. કારણ કે તું તો હજી છે ને મારા દિલમાં છે. હા બરાબર છે. क्योंकि पता है दिल की बात जबां पर कभी न कभी आ ही जाती है. ઓકે, મને હવે મારા કામ માટેમાં ડિસ્ટર્બ ના કરતા. ઓકે. અને પૂછવાનું હતું આ તમારા બધામાંથી મિસ પરી કોણ છે? અરે આજ મારી ફ્રેન્ડ પરી છે. ઓ બહુ પહેલો ક્વેશ્ચન એમને જ પૂછો તમે. એ જ આ પરી છે. શું છે? હા, તમારા હસબન્ડે જે ડિટેલ આપી હતી ને એમાં કહ્યું છે કે તમે પાર્ટીના એટલા ગુલામ થઈ ગયા છો કે મહિનામાં 3, 4, 5 તો કીટી પાર્ટી કરો છો
ક્લબમાં જાઓ છો અને પાછું 4-5 દિવસ આઉટ ઓફ ટાઉને જાઓ છો. એમાં શું નવું છે સાહેબ? હાઈ સોસાયટીમાં રહેવું હોય તો એ તો બધું મારે કરવું જ પડે. બરાબર છે, પણ એને કીધું કે ઘરમાં પૈસા નથી, પણ તમે આ ખર્ચો તો કર્યા જ કરો છો. 1 લાખ, 1.5 લાખ, 2 લાખ, 1 મહિનાનો ખર્ચો કરી દો છો. તો લાવો છો ક્યાંથી તમે પૈસા? There's nothing, Mr. Police. કારણ કે હું રાજ ત્યારે જાય ત્યારે એ મને ફક્ત 2,000, 5,000, 7,000 એમાં તો હું કઈ પાર્ટીઓ કરી ના શકું. તો મેં કોઈ દિવસ એની પાસે માંગ્યું પણ નથી. એ તો ઓનલી હું મારા ઘરેણા વેચી અને મારી પાર્ટી કરું છું. મારે બી સોસાયટીમાં રહેવું છે. મારી સોસાયટીની બહેનો બધી હાઈ ક્લોથ પહેરે છે, નવા શૂઝો પહેરે, સારી સારી ક્વોલિટીના પર્સ લઈને ફરે. મને પણ કંઈક તો જોઈએ ને. એમના રાહુલના 5,000માં મારું શું થઈ જવાનું? વાહ 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 વાહ. હાઈ સોસાયટી, પૈસા નહીં તોય હાઈ સોસાયટીને એન્જોયમેન્ટ કરવું છે. હાઈ સોસાયટીમાં રહેવા માટે થોડા ઘણા તો તમારે આડાવડા ઉપાયો કરવા જ પડે. પણ જો આ તમે સારી જગ્યાએ વાપર્યા હોત અને તમારા મિસ્ટરને પૈસા આપ્યા હોત ને તો એમનો ધંધો બરાબર ચાલ્યો હોત. આજે બધું દેવું કરેલું છે ને એ દેવું બધું ઓછું થઈ ગયું હોત. અરે હું તો એમ કહું છું કે મારો મિસ્ટરે વધારે મહેનત કરી, ડબલ મહેનત કરી અને સારો બિઝનેસ કર્યો હોત, વધારે પૈસા લાવ્યા હોત તો હું પણ સારી રીતે, વધારે સારી રીતે રહી શકતી. તમારી એટલી એ તો એની બ્યુટી છે. તમારી એટલી કમ્પ્લેન છે, એમાંથી મેં સમરી કરીને તો આટલી જ દીકરી છે. That's nothing. આવું તો કેટલું ચાલ્યા જ કરતું હોય. તો કે તમારે એના વખાણ કરવા જોઈએ કે એને તમારી થોડી જ ડિફેક્ટ બતાવી છે, બાકી તો બધું આટલું બધું બતાવ્યું હતું. જુઓ, હું એ બે વાંચી બતાવું, તમને લોકોને બી ખબર નહીં હોય. ખબર હશે પણ તમે કહેશો નહીં, મને એટલી ખબર છે. જો આ વંચાય છે, જુઓ તો આ તમને મિસ ફરી આનો કોઈ જવાબ છે? કોઈ વાત ના, કોઈ જવાબ ક્યારેય ભોગતા. વાહ, એટલે તમે થોડી હેલ્પ કરી હોત ને. અમે ઓકે, તો હવે તમને કહું શું થઈ રહ્યું છે. એમને તમારા મિસ્ટરને બાનમાં લઈ અને એના માથે એ લોકોએ 75 લાખ નહીં 80 થી 90 લાખનું જે દેવું કર્યું છે ને એને એ લોકોએ બાનમાં લીધા છે અને એના માથે સોપારી મૂકી છે. તમને ખબર તો છે સોપારી એટલે શું, બરાબર ને? યાર, આ આટલી જ નાની પીડી સોપારી માથે મૂકે અને 80-90 લાખ, 50,000, 50 કરોડ. આઈ ડોન્ટ નો આ સોપારીમાં એવું તો શું છે? હું તમને જોઈએ તો એવી આખી ડબ્બો ભરીને સોપારી આપી દો. તમે હવે જરા સિરિયસ કરું છું, સાંભળો. એને લઈ ગયા છે એના માથે સોપારી, એને બાન તરીકે લઈ ગયા છે ને એને સોપારીના 1 કરોડ રૂપિયા નહીં મળે ને તો એમને છોડશે નહીં અને એ પૈસા તમારી પાસે તમારી પાસે વસૂલ કરશે. ઓ માય ગોડ. એ તો હું ક્યાંથી આપું? સાહેબ, મેં તમને હમણાં જ કહ્યું કે જ્યારે મિસ્ટર મોદી બહાર જાય 2,000 કે 5,000 ની ટોપી મુક્ત જ હોય છે. આમાં એના હું 80 ને 90 લાખના એ ક્યાંથી ભરું? એ તો એણે જ કમાવવું પડે અને એણે જ ભરવા પડે. ધેટ્સ હિઝ પ્રોબ્લેમ, નોટ માય પ્રોબ્લેમ. એની જિંદગી ખતરામાં છે, પણ એ વાત તો બીજી પર રહી. હવે હું જે કામ માટે આવ્યો છું એના માટે તપાસ કરવાથી લાગી કે તમે બધું અહીં ઇલીગલ કામ કરો છો, ગેરકાનૂની કામ કરો છો. તો મારે તમને બધાને પકડવા પડશે. તો એને જેલમાં લઈ જવા પડશે, કસ્ટડીમાં. આટલી નાની બાબત માટે અમે વેરી સોરી મિસ્ટર વાઘેલા કે આ રીતે અમે રમીએ છીએ. પણ હા, અમે કીટી પાર્ટી ક્યારેય બંધ નહીં કરીએ. તમને અને જરૂરથી એમાં વપરાતા પૈસા એ બધું બંધ કરીશું અને કોઈક સારા ભાવથી જરૂરથી. અમે લોકો હવે જ્યાં કીટી પાર્ટીમાં પૈસા નાખીએ છીએ ને મિસ્ટર રાજ, એ હવે અમે લોકો છે ને સત્તામે વાપરવાનું કર્યું છે. હું મારા કામથી પાછળ ના જવાય, મારે તમને કસ્ટડીમાં લઈ જવો પડશે. અનલેસ તમે મને પ્રોમિસ આપો કે તમે આવી ખોટી કામ નહીં કરો અને જે સ્ટેટમાં એલાઉ છે એ જ રીતે તમે રહેશો તો હું તમને એક ચાન્સ આપવા રાજી છું. મિસ્ટર રાજ, મારે ફોન આવ્યો છે, મારા હસબન્ડ નાના છે ને તો મારે જરાક હોસ્પિટલમાં જવું પડશે. આમ કે નહીં તો પ્રોમિસ આપી છે ને? પ્રોમિસ છે. મિસ્ટર રાજ, તમે હવે એક કામ કરો, અમારી લેડીઝોને એકવાર માફ કરી દો. અમે ખરા દિલથી તમારી માફી માંગીએ છીએ અને પ્લીઝ આપણા મારું નામનું થોડું બી તમે રિસ્પેક્ટ કરજો. તમે બધા પ્રોમિસ આપી છે. અમે પ્રોમિસ આપીએ છીએ. હવે હવે
અને પ્રોમિસ એ બી આપીએ છીએ કે હવેથી અમે બધા સત્તામાં કરશું અને આવા ખોટા કિટી પાર્ટીમાં પૈસાનો બરબાદી નહીં કરીએ. ઓકે, તો બસ હું જઉં છું. ફરીથી પકડાયા તો જેલમાં જ લઈ જઈશ. ઓકે, ઓકે મિસ્ટર ભાઈ. તમે કોણ છો? અમે મને ઓળખ્યો નહીં? હું રાજ વાઘેલા, એક્ઝિક્યુટિવ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ એસાઇન ટુ અમદાવાદ. અહીંયા તમારા ઘરમાં ઘણી બધી ગેરકાનૂની વસ્તુઓ ચાલતી હતી. તમને ખબર હશે કે નહીં ખબર નહીં, પણ મેં બધાને 2 મહિનાથી તપાસ કરતા ખબર પડી, એટલે મેં બધી ઇન્કવાયરી કરી અને પછી અહીંયા રેડ પાડવા આવ્યો હતો અને એ લોકોને કસ્ટડીમાં લઈ જવા આવ્યો હતો. તમે કોની વાત કરો છો? એટલે તમે ઘરમાં રહો છો કે નહીં? ના, ઘરમાં હોવ કે નો કોની વાત કરો છો? Yeah, Miss Pari is a part of it, but all of them in your house do the same thing. ના, મિસ પરી બીજી બધી એટલી બધી એવી નથી. હા, મિસ પરીનો એટીટ્યુડ ખરો. એને તો પેલા કોર્ટમાં જઈને જજ જોડે બી ઝઘડો કર્યો. પણ તમે ઘરમાં કેટલું બાર? ના, એની વાત અલગ છે, સમજી ગયા? એને તમને પરચો દેખાડ્યો. હા, બીજું શું એને કહ્યું કે શું? બીજું એને કીધું કે પાર્ટીઓ ત્યારે ચાલે છે જ્યારે તમે મિસ્ટર ઘરની બહાર હો ત્યારે. એટલે તમને તેની ખબર જ નહીં એની પાછળ શું ચાલી રહ્યું છે. ચાલો જોઈ લઈશું. તમે એને ધમકી આપી ને. હા, ચાલો. પણ ભારતી ક્યાં છે? હવે ક્યાં ગઈ ભારતી? શું પેલા ધુરંધર જોવા ગઈ કે શું? હા, એને તો ધુરંધરની બહુ તાળા લાગેલી છે. 2 મહિનાથી બીજા બધાએ જોયું છે ધુરંધર. હું એને રોકી રાખું છું કેમ કે ધુરંધર જેવા પિક્ચર જોઈને ભલભલાના મગજ બગડી જાય છે. અને હું એને ના જ પાડું કે ભાઈ એ પિક્ચર જોવા જેવું નથી. હા, આ બધા મૂર્ખા છે એટલે જાય છે, બાકી આપણે ન જવાય. પણ મને શું બીક છે કે ધુરંધર જોઈને આવશે ને તો ધુરંધરી થઈને ઘરમાં ફરશે અને આજુબાજુમાં પછી ઝઘડા કરશે. અરે તમે અહીંયા શું કરો છો? આહા, તમે પાછા આવી ગયા. હજુ તો મારી કિટી પાર્ટી પણ નથી પતી. અમે અડધે નથી પહોંચ્યા. હું તો ચા નાસ્તો બનાવતી હતી અને આ શું તમે અહીંયા પાછા? હું પાછો આવી ગયો. પાછું હા, સારું તો ફ્રેન્ડ છૂટી ગયો. બાકી આજે આપણે આપણી જિંદગી છૂટી જાય. સમજી ગઈ? એટલે શું કહેવા રવિ, મેં તને કહ્યું કે રવિએ કોલેજમાં એડમિશન માટે 10 લાખ એને આપવા ત્યાં ડિપોઝિટ કરવાના છે. એ ગયો ત્યાં અને ખબર પડી કે 1 લાખ ઓછા છે અને ત્યાંથી રિજેક્ટ થઈ ગયો. ઓ માય ગોડ. હા, અને તને મેં લીધા. આ ભૂલી ગઈ. કિટી પાર્ટીમાં રમવું છું એટલે મેં લીધા. ઓ માય ગોડ. ઓ માય આ શું કર્યું તે પરી? શું થયું? હા, એ રિવરફ્રન્ટ પર બેઠો હતો અને 4-5 જણા એને સમજાવતા હતા. પછી મેં જોયું કે એ ઘોડાજી એ જરા ઊંચો મને ઓળખતો હતો એટલે કે અહીંયા આવો મેં એને આપી દીધું. ત્યાં ગયો તો મેં એ રડીને અડધો થઈ ગયો અને હાલત એ હતી કે નદી છે ને 100 ફૂટ દૂર એ હતી. છે ક્યાં પણ? રવિ અરે ક્યાં હોય રવિ? ક્યાં લઈને ન આવ્યા અહીંયા? તમારા જેવી માઓ જે છે જમવા મેં પડી જાઓ છો કે હોસ્પિટલ આગળ બેઠી છે. ચોખ્ખું કહે છે કે મારે ઘરે નથી જવું, મારે એ મમ્મી જેને કોઈ પડી નથી. ના કરે નહીં, જવાબદારી છે. આ તો આપણે આ જુઓ, આ દાદાને પૂછી જુઓ. મારી માએ અમને કેવી રીતે મોટા કર્યા છે અને અમે બપે આ દોડીને મમ્મીને જોવા આવતા હતા. અને આજે એ દિવસ આવ્યો છે, બીજાને ના પાડે છે. ઓ પ્રિન્સિપલ સાહેબ, તમે સોરી. ઓળખાણ પડી મારી? આ તો રાજ વાઘેલા, મારો એકદમ સ્કોલર સ્ટુડન્ટ. યાદ વાહ વાહ વાહ, તું અહીંયા ક્યાંથી? હું અહીંયા મારે અસાઇનમેન્ટ કર્યો છે ને તો એની ઇન્કવાયરી માટે આવ્યો હતો. એક્ઝિક્યુટિવ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ છું. ભગવાનની તમારા આશીર્વાદથી મને પોઝિશન મળી છે અને ઘણા પ્રમોશન મળ્યા છે. પણ આજ અહીંયા જ મારે આવવું પડ્યું કારણ કે ઇન્કવાયરી કરવા માટે મારે વન ઓફ ધ હાઉસ વોઝ ધીસ વન. અને જે સમાચાર મળ્યા હતા બધા સાચા જ નીકળ્યા હતા. વાહ બેટા વાહ, મને બહુ ગર્વ થાય છે કે તારી જેવો મારો સ્ટુડન્ટ એટલી ઊંચી પાયરીએ પહોંચ્યો અને બધા સારા સારા કામ કરી રહ્યો છે. બેટા ખૂબ પ્રગતિ કરજે. ધન્યવાદ સર. જોયું તમે અહીંયા આ આપ અહીંયા દાદા અહીંયા આવ્યા છે. જોયું આ તમારી કિટી પાર્ટીની મોકાણમાં તમે આજે છોકરો ગુમાવ્યો હોત. તમે વિચાર તો કરો જરા. બસ વારંવાર મહિનામાં 2-3 વાર કિટી પાર્ટીઓ કરવી, કાર્ડથી રમવું અને 25-50 હજાર કાં તો જીતવા અને કાં તો હારવા.
અને બહારનું ફૂડ ઓર્ડર કરવાનું 500,000 રૂપિયાની જે ફૂડ હોય એના પેલા ઝોમેટો વાળાને ઓર્ડર આપી અને 5-6 હજાર તો સહેજે ખર્ચી નાખો. તમને ખબર છે તમારા આ પતિઓ પુરુષો કેટલી મહેનત કરીને તમારું કમાય છે અને તમારું કુટુંબ ચલાવે છે? જરાક તો વિચાર કરો. અને રાહુલની માં એને પૂછી જો એને કેટલા બહારના બધા કામકાજ કરી, દળના કરી, પાપડ વળી અને છોકરાને ભણાવ્યો, MBA થયો અને આજે પોતાની ઓફિસ છે અને ફોરેનની ટૂર પણ એ કરે છે બિઝનેસ માટે. તો તમારે હવે આમાંથી કંઈક શીખવાની જરૂર છે. તમે આ કીટી પાર્ટીને બદલે હવે તમે કંઈક સાર્થક કામ કરો, રચનાત્મક કામ કરો કે ભાઈ આપણે વોલેન્ટિયર કામ કરવું, હોસ્પિટલમાં હેલ્પ કરવી, ઝૂંપડપટ્ટીના છોકરાઓને આપણે શિક્ષણ આપવું, આવું બધું ક્યાંક કરો. કીટી પાર્ટીને બદલે તમે ભેગા જરૂર થાઓ, પણ જ્યારે ભેગા થાઓ ત્યારે આવું રચનાત્મક કાર્ય માટે તમે વિચારો. અને મહેરબાની કરીને હવે આ કીટી પાર્ટીનો ધંધો છોડી દો. ખૂબ ખૂબ મારી તમને વિનંતી છે. આ તમારું કુટુંબ બરબાદ કરશે, તમારો સમાજ બરબાદ કરશે અને તમારો દેશ બરબાદ કરશે. તો દાદા બહુ સાચી કરી. ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમારી આંખ ખોલી. અમે કીટી પાર્ટી બંધ તો નહીં કરીએ, કારણ કે અમને લેડીઝોને પણ કંઈક એકબીજાને મળી કંઈક મનની વાતો બહાર કરો, કંઈક આપણે કરો, કંઈ નવું શીખો. આ બધું અમને પણ બહુ જ જરૂરી છે. ઘરમાં બેસીને શું કરવાના? તમે પુરુષો તો બિઝનેસ માટે, ટૂર માટે કંઈ બી જાઓ, તો અમને લેડીઝોને પણ મળવા માટે કીટી પાર્ટી આ એક બહુ મોટો મોકો છે. પણ હા, એ વાત જરૂર કે હવેથી અમે કીટી પાર્ટીમાં કોઈ પણ જાતના ન્યુસન્સ નહીં કરીએ, કોઈ પણ જાતના પૈસાનું કે એ નહીં કરીએ. એના બદલે સારી સારી એકબીજાની વિચારો આપણે કરી કંઈક નવું સેવા સમાજનું કામ કરીશું. અને જે પૈસા અમારા આ કીટી પાર્ટીમાં બચશે એનાથી અમે જરૂર કોઈની સારી મદદ કરીશું. તો અમને એટલું જરૂર યાદ રાખો. દાદા તમારા આશીર્વાદ અને તમારા ઉપદેશથી અમે લોકો હવે એકદમ જ સુધરી જવાનું કોશિશ કરી રહ્યા. અને જેમ અમે પોલીસ સાહેબને કીધું એવી તમને બી વચન આપીએ છીએ કે હવેથી અમે આ લેડીઝો કોઈ આવા ગેરકાનૂની કામ નહીં કરીએ અને અમારાથી થશે એટલી સમાજ સેવા અને લોકોને હેલ્પ કરતા રહેશું. તમારી આ બધી સમજણ માટે ખૂબ ખૂબ મને આનંદ થાય છે. તો હવેથી ભેગા જરૂર થાઓ. ભેગા થવાની જરૂર જ છે, પણ કઈ રચનાત્મક કાર્ય કરવાનું. ચોક્કસ આપણું કુટુંબ બરબાદ થાય એવું નથી કરવાનું. ચોક્કસ. બસ બધાને આશીર્વાદ છે કે હવેથી સારા સારા કામ કરજો. તમારા પ્રણામ. તો હવે કીટી પાર્ટી તમારે લોકોનો અહીંયા હાજર રહેવા માટે ખૂબ આભાર. અને હવે ઇન્ટ્રોડક્શન કરાવશે આપણા હિંમતભાઈ આપણને થોડી બધાની મારા વડીલ છે. હા, તો આ રાજ વાઘેલા એ આપણા સોરી જયેન્દ્રભાઈ શાહ રાજ વાઘેલાના પાત્રમાં ઇન્સ્પેક્ટર તરીકે, અને ભારતીબેન એ ડબલ રોલમાં હતા, પરી અને ભારતી. હા, અને આપણા સ્મિતાબેન શાહ દાદાની ઉંમર થઈ ગઈ છે. દાદા હવે 88 વર્ષે ભૂલવા મળ્યા. તો આ આપણા સ્મિતાબેન પટેલ એ કીટી પાર્ટીના મિત્ર છે, અને આપણા માલોબેન, લૈલાના પાત્રમાં માલોબેન શાહ એ બરાબર છે. જયશ્રીના પાત્રમાં જયશ્રી, અને રીતાબેન પટેલ. બસ મારી ઓડિયન્સને એક જ પ્રાર્થના છે કે આ પાત્ર જે મેં આમાં ડ્રામામાં ભજવ્યું છે, પ્લીઝ તમે એવું પાત્ર રિયલ લાઈફમાં નહીં ભજવતા. અને આ છે અમારા હર્ષદભાઈ,
લઈ લેવાનું. આ સ્કીટના રાઇટર અને પ્રોડ્યુસર અને દિગ્દર્શક. એમાં આપણે હિંમતભાઈને બધા ઓળખે છે બરાબર, બધું કંઈ કહેવાની જરૂર નથી. આ સાહેબ 2 જ વખત સોમને મંગળ આવેલા બરાબર, અને જસ્ટ આઈ હેડ કોન્ફિડન્સ યુ કેન ડુ ઇટ, અને કે ચલો હું કરી લઈશ, વાંધો નહીં. તમે વેરી હેપી. અમારા પોસ્ટરમાં તમે 12 જણાને જોયા હશે અને આજે તમે કેટલા જોવો છો, એટલે અમારે એક ક્રાઇસિસ આવેલી અને છતાં આ પાર પડી ગયું છે. આપણી પીટી પાર્ટી નજર લાગી ગઈ છે. થેન્ક યુ ઓડિયન્સ.